એની અંદર આપણે નવમાનું તો અત્યારે કરીએ છીએ રિવિઝન, બરાબર. પછી ત્રીજાની ને છઠ્ઠાની જરૂર પડશે તો આપણે કરશું, બરાબર. જે કાંઈ પણ ત્રીજો પાઠ છે અને છઠ્ઠો પાઠ છે એની અંદરથી, બરાબર. એની જરૂર તમને લાગે છે ત્રીજાની છઠ્ઠાની? હેલો ગર્લ્સ, સર ત્રીજા પાઠની છઠ્ઠા પાઠની તમને જરૂર લાગે છે રિવિઝન માટે? ના સર. ના સર. બરાબર, વાંધો નહીં, છતાં પણ જોઈ લેશું થોડું ઘણું, બરાબર. ગયા લેક્ચરની અંદર જેવી રીતે આપણે શીખ્યા હતા એ પ્રમાણે ઉચ્ચારણ સ્થાન આપણા કેટલા છે? ચાલો ફટાફટ જવાબ આપવા માંડો. ઉચ્ચારણ સ્થાન કેટલા છે? ઉચ્ચારણ સ્થાન કેટલા છે? કેટલા છે ઉચ્ચારણ સ્થાન? પાંચ છે, બરાબર. કયા કયા? કયા કયા પાંચ ઉચ્ચારણ સ્થાન છે? કંઠ્ય, તાલવ્ય, મૂળ્ય, દંત્ય અને ઓષ્ઠ્ય. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. તો આ પાંચ આપણા ઉચ્ચારણ સ્થાન છે. સ્વર કેટલા છે? 13. 13. વ્યંજન કેટલા છે? 33. 33. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. તો સ્વર 13 છે, વ્યંજન 33 છે, ઉચ્ચારણ સ્થાન 5 છે, કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય, બરાબર. તો આપણે શીખી ગયા. એ ઉપરાંત વિભક્તિ, વિભક્તિ કેટલી છે આપણી? ટોટલ 8 વિભક્તિ, બરાબર. પહેલી અને છેલ્લીનો પ્રત્યય કાઢી નાખીએ તો કેટલી પ્રત્યય? 6, બરાબર. તો 6 વિભક્તિ જે છે એના વિશે પણ આપણે શીખ્યા. તમારે જે છે આ વિભક્તિના નામ પૂછતા નથી પણ યાદ રાખવા જરૂરી છે, આવડવા જોઈએ, બરાબર. આ જે છે એ વિભક્તિનું નામ દર્શાવે છે. અહીંયા વિભક્તિનું કાર્ય શું છે એ દર્શાવેલું છે, અને વિભક્તિને કેવો પ્રત્યય લાગે છે એ અહીંયા છેલ્લા કોષ્ટકમાં દર્શાવેલું છે, બરાબર. આ જે છે તમે જોઈ શકો છો, ગજ મ આપેલું છે, એમાં ગજ છે એ નામ છે, એને મ પ્રત્યય લાગેલો છે. સ્ક્રીન દેખાય છે દરેકને? હા સર. હા. ગજ શબ્દ છે, મ પ્રત્યય લાગેલો છે, બરાબર. સંસ્કૃત પ્રત્યય આનો મ ગણાય. આ બીજી વિભક્તિનો પ્રત્યય છે, બરાબર. આ જે છે ને એ ગુજરાતી શબ્દ એનો થયો, હાથી ને. તો આ ને જે છે ને એ એનો પ્રત્યય કેવો થયો? તો કે ગુજરાતી પ્રત્યય થયો, બરાબર. આ જે છે એ સંસ્કૃત શબ્દ, આ ગુજરાતી શબ્દ, આ સંસ્કૃત પ્રત્યય અને આ ગુજરાતી પ્રત્યય, બરાબર. એમ બધામાં છે. તમારે સંસ્કૃત પ્રત્યય પણ યાદ રાખવાનો છે અને ગુજરાતી પ્રત્યય પણ યાદ રાખવાનો છે, કારણ કે આ તમારે દરેક જગ્યાએ જરૂર પડશે, બરાબર. એ પછી તમે આગળ સમાસ શીખશો તો સમાસની અંદર પણ આની જરૂર પડશે, બરાબર. ગજેન શબ્દ આપેલો છે તો એમાં ગજ મૂળ શબ્દ છે અને એન પ્રત્યય લાગેલો છે. સંસ્કૃતનો પ્રત્યય એન અને ગુજરાતીનો પ્રત્યય વડે, બરાબર. તો આપણે આ જે છે એ બધા પ્રત્યયો શીખ્યા કે ભાઈ આ અલગ અલગ પ્રત્યયો જે છે અલગ અલગ વિભક્તિના, સંસ્કૃતના અને ગુજરાતીના, એ જે તે મૂળ શબ્દને લાગે છે. ગજ મૂળ શબ્દ છે, બરાબર. 8 વિભક્તિ આપણે એની અંદર જોઈ હતી, અને વિભક્તિ જે છે એની અંદર એનો આપણે ઉપયોગ સમજ્યા હતા કે ભાઈ વિભક્તિ જે છે એ કેવી રીતે ઓળખાવી શકાય. બે રીતે જે છે એ તમને પ્રશ્ન પૂછાઈ શકે. શબ્દ ઉપરથી તમારે રૂપ ઓળખાવાનું હોય અને ઘણી વખત રૂપ ઉપરથી શબ્દ, બરાબર. બે આવે છે. આપણે એક ઉદાહરણ ગયા લેક્ચરની અંદર પણ જોયું હતું. એક ઉદાહરણ જે છે, મને કોઈક સમજાવો. આ બાલસ્ય શબ્દ જે છે એને મારે પ્રત્યેને ઓળખવાનું હોય, એટલે કે આખી વિભક્તિનું રૂપ, તો કેમ ઓળખાવી શકાય?
ચાલો કોઈ એક આન્સર આપો. બાલસ્ય શબ્દ છે એને મારે ઓળખાવો હોય વિભક્તિનું રૂપ તો કેમ ઓળખાવી શકાય? હું બોલું. કોઈને નથી સમજાણું તો પૂછી લ્યો અને સમજાણું હોય તો બોલો. અકારાંત પુલ્લિંગ હા. વિભક્તિ ષષ્ઠી હમ. વિભક્તિ એકવચન. ષષ્ઠી વિભક્તિ એકવચન. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. જો તમે જાણો છો કે બાલસ્ય, તો બાલસ્ય શબ્દ માટે થઈ આપણે રામસ્ય શબ્દ ગોતવાનો આખા કોષ્ટકમાંથી. તો રામાસ્ય શબ્દ અહીંયા છે. તો આ રામ વાળું કોષ્ટક શેનું છે? તો કે ભાઈ અકારાંત પુલ્લિંગનું છે. તો એટલા માટે થઈને આપણે સૌથી પહેલા એની અંદર લખશું અકારાંત શબ્દ છે અને પુલ્લિંગ છે. બરાબર. પછી જે છે વિભક્તિ કેટલામી છે? તો કે છઠ્ઠી વિભક્તિ છે. ઉપરથી વચન જુઓ તો પહેલું કોષ્ટક એક વચન છે એટલે ષષ્ઠી વિભક્તિ અને એક વચન. આ આપણો જવાબ થયો. બરાબર. અકારાંત પુલ્લિંગ, ષષ્ઠી વિભક્તિ અને એક વચન. બરાબર. બાલ શબ્દ જે છે એની અંદર બાલસ્ય, આપણે સ્ય પ્રત્યય ગોતવાનો. આપણે ઉદાહરણ સમજ્યા હતા ગયા લેક્ચરની અંદર. બે પ્રત્યય હોય તો બે વિભક્તિ તમે ઓળખાવી શકો છો. બરાબર. તો આવી રીતે જે છે એ વિભક્તિ આપણને પૂછાતી હોય છે. ઘણી વખત રૂપ ઉપરથી શબ્દ પૂછાતો હોય છે. ઉદાહરણ તરીકે તમને એમ પૂછાણું હોય કે ભાઈ અકારાંત પુલ્લિંગ, અકારાંત પુલ્લિંગ ષષ્ઠી વિભક્તિ બહુવચન, બરાબર, ઓળખાવો. હવે આવી રીતે તમને પૂછાણું હોય અકારાંત પુલ્લિંગ ષષ્ઠી વિભક્તિ બહુવચન ઓળખાવો. હવે ઓપ્શનની અંદર તમારે જે છે એ અહીંયા સીધું જ જોવાનું કે ભાઈ ષષ્ઠી વિભક્તિ બહુવચનમાં કયું આવે છે? તમે જુઓ અહીંયા રામાણામ શબ્દ આવે છે. તો આવો કોઈ શબ્દ હોય ને ઓપ્શનમાં, એ આપણે ગોતવાનું, કારણ કે ષષ્ઠી બહુવચન કીધું છે. તો સીધું જ તમારે ષષ્ઠી બહુવચન વાળો પ્રત્યય જોવાનો. બરાબર. તો દાખલા તરીકે ઓપ્શનની અંદર આવો શબ્દ આપેલો હોય કે નૃપાણામ, તો આ તમારો જવાબ થઈ જાય. બરાબર છે. જુઓ વિભક્તિનો પ્રત્યય નથી ફરતો. બરાબર. પ્રત્યય એનો એ જ રહે છે, શબ્દ ખાલી ફરી જાય છે. રામાણામની જગ્યાએ મેં નૃપાણામ શબ્દ લીધો. નૃપ એટલે રાજા, તો રાજાઓ. બરાબર ને. તો ષષ્ઠી જે છે એટલે નોનીનું ના. બરાબર. રાજાઓનું, રાજાઓનો, રાજાના. બરાબર ને. એવી રીતે બહુવચનમાં નૃપાણામ શબ્દ વપરાય. રામાણામ જેવો જ તે. ઓકે. તો આ વિભક્તિ જે છે એ આપણા માટે ખૂબ જ અગત્યની છે. વિભક્તિ મેં તમને ફરી વખત કહું છું કે બધા જ ધોરણની અંદર આવે છે. એટલા માટે થઈ બધા ધોરણની અંદર 2 થી 3 માર્કનું પૂછાય છે. એટલે વિભક્તિ દરેકે યાદ રાખવાની છે. એ ઉપરાંત આપણે ગઈકાલે એટલે કે ગયા લેક્ચરની અંદર સર્વનામના રૂપો પણ જોયા હતા. આપણે પરીક્ષાની અંદર અહમનું રૂપ પૂછાણું હતું. બરાબર ને. દિવાળી હોમવર્કમાં અહમ આપણે પૂછ્યું હતું કે ભાઈ અહમનું રૂપ ઓળખાવો તો સર્વનામનું. તો પ્રથમ આ વિભક્તિ એક વચન. બરાબર ને. એનું રૂપ છે. એવી રીતે આપણે ત્વમનું રૂપ પણ જે છે એ પૂછાણું હોય તો તમારે યુષ્મદ સર્વનામ, પ્રથમ અવિભક્તિ અને એક વચન. આની અંદર શબ્દ બદલાય નહીં. આની અંદર શબ્દ કેવો રહે? એવો ને એવો રહે. બરાબર છે. શબ્દ આની અંદર વિભક્તિની જેમ બદલાય નહીં. આ શબ્દ એનો એ જ રહે. આની અંદર તમે બીજો શબ્દ ન વાપરી શકો. આ નિશ્ચિત ચોક્કસ છે, કારણ કે આ બધા સર્વનામ છે. કોને કહેવાય? તો કે જે નામની જગ્યાએ જે શબ્દ વપરાતા હોય એ શબ્દને સર્વનામ કહેવાય. ક્રિયાપદની આપણે વાત કરી હતી ગયા લેક્ચરની અંદર કે ક્રિયાપદ આપણે થોડુંક કરીએ અને પછી આપણે આગળ વધશું આગળના પાઠ તરફ. બરાબર. તો ક્રિયાપદની અંદર શું છે? ક્રિયાપદની અંદર જેવી રીતે અહીંયા આપણને વાક્ય પણ બનાવીને આપ્યા છે. આપણે વાક્યની પ્રેક્ટિસ કરી હતી. બરાબર. ક્રિયાપદ એટલે જેની અંદર ક્રિયા દર્શાવવામાં આવતી હોય એ ક્રિયાપદ.
બરાબર. પુરુષ અને વચન, 3 પુરુષ અને 3 વચન, પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. વચન કોઈકનું માઇક ઓન છે, બંધ કરી દેજો. માઇક કોઈકનું ઓન છે, બંધ કરી દેજો. બરાબર. પછી ઉત્તમ પુરુષ એટલે કે પુરુષની અંદર આપણે 3 પુરુષ, ઉત્તમ, મધ્યમ અને અન્ય. બરાબર છે. ગુજરાતીમાં 3 પુરુષ, સંસ્કૃતમાં ઉત્તમ, મધ્યમ અને અન્ય એમ કહેવામાં આવે. ગુજરાતીમાં પહેલો, બીજો અને ત્રીજો કહેવામાં આવે. ગુજરાતીમાં 2 વચન જનરલી જોવા મળે, એક વચન અને બહુવચન. સંસ્કૃતની અંદર 3 વચન જોવા મળે, એક વચન, દ્વિવચન અને બહુવચન. બરાબર. એ તમે જાણો છો. પહેલો, બીજો પુરુષ કોને કહેવાય? પહેલો પુરુષ કોને કહેવાય? જે બોલનાર હોય એ. બરાબર છે. અને બીજો પુરુષ સાંભળનાર. અને ત્રીજો પુરુષ જેની વાત કરવામાં આવતી હોય તે, જે અહીંયા છે નહીં. બરાબર. પણ અન્ય છે, બીજો. બરાબર ને? અન્ય તે, જે અહીંયા છે નહીં. બરાબર. દાખલા તરીકે પહેલા પુરુષમાં એવું નથી કે એક વચન જ આવે, પહેલા પુરુષમાં દ્વિવચન પણ આવે ને બહુવચન પણ આવે. દાખલા તરીકે આપણે બધા, તો આપણે આપણા બધાની વાત કરીએ છીએ તો પહેલો પુરુષ થઈ જાય. બરાબર. આપણે બીજા કોઈની વાત કરતા હોય, બરાબર ને, કે ભાઈ હું એમ કહેતો હોય કે તમે બધા, અથવા તો તું, બરાબર, તમે બંને, તો એ બધું જે છે એ બીજા પુરુષમાં આવશે. ત્રીજો પુરુષ તે બધા, તેઓ બધા, તે બધા કાલે આવશે, તે કાલે નથી આવવાનું, તે બધા અથવા તો તે, બરાબર, તે બંને, તો એ બધા શું થઈ જશે? તો કે એ અન્ય પુરુષ. બરાબર. તો 3 પુરુષ અને વચન જાણો છો તમે, એક વચન, દ્વિવચન અને બહુવચન. અહીંયા જે છે વર્તમાનકાળ પરસ્મય પદના પ્રત્યયો આપણને અત્યારે 8મા ધોરણની અંદર આ એક કોષ્ટક જે છે એ આપેલું છે પહેલા સેમેસ્ટરમાં. એટલે આપણે ઈ પણ આપણે સોલ્વ કર્યું છે. ફરી એક વખત અહીંયા તમને જણાવી દઉં, એટલે જે કોઈને ભૂલી ગયા હોય, ન આવડતું હોય, તો એક વખત તમારે રિવાઇઝ પણ થઈ જાય. બરાબર. કાળના રૂપો આને પણ કહેવામાં આવે, ક્રિયાપદના પણ રૂપો કહેવામાં આવે છે. બરાબર. આ બધા જે છે આ નીચે આપેલા આ બધા પ્રત્યયો છે. પ્રત્યય હંમેશા ક્યાં લાગે? શબ્દની આગળ કે પાછળ? પાછળ. સરસ, વેરી ગુડ. પ્રત્યય હંમેશા શબ્દની પાછળ લાગે. મૂળ શબ્દ જે છે આપણને આપેલો, જો દાખલા તરીકે લીખ શબ્દ આપેલો હોય તો લીખ તો એટલે ખાલી એનું ગુજરાતી એમ જ થાય, લખવું. બરાબર. પણ કોણ લખે છે? બરાબર. કોણ લખે છે? હું લખું છું, તું લખે છે, તે લખે છે, અમે લખીએ છીએ, તે બધા લખે છે. એ મારે દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવી શકાય? તો કે એની અંદર મારે જે તે પ્રત્યય લગાડવો પડે. બરાબર. કે ભાઈ હું પોતે બોલું છું, હું એમ કહું છું કે હું સંસ્કૃત લખું છું, તો હું જો એમ વાક્ય બનાવીશ ને કે અહમ સંસ્કૃતમ લિખ, તો એ મારું વાક્ય અધૂરું ગણાશે, ખોટું ગણાશે. બરાબર. પણ મારે એમ લખવું પડશે કે અહમ સંસ્કૃત લિખામી, તો એનો ગુજરાતી અર્થ એવો થાય કે હું સંસ્કૃત લખું છું. બરાબર. તો મી પ્રત્યય શા માટે મેં લીધો? કારણ કે એક વચન છે, વર્તમાનમાં હું બોલું છું, હાલમાં લખી રહ્યો છું, એટલા માટે થઈને વર્તમાન કાળ થયો, એક વચન થયો અને પહેલો પુરુષ થયો. બરાબર. અથવા તો ઉત્તમ પુરુષ. એટલા માટે મેં મી લગાવ્યું. બરાબર. મારે એમ બોલવું હોય કે અમે બંને સંસ્કૃત લખીએ છીએ, તો મારે જે છે ને અમે બંને માટે વહ શબ્દનો ઉપયોગ કરવો પડશે. તો હું જે છે ને લીખા મી નહીં લખું, હું લખીશ લીખા વહ. શા માટે? કારણ કે હું શબ્દ એવો વાપરું છું કે અમે બંને સંસ્કૃત ભણીએ છીએ. તો આવામાં સંસ્કૃતમ, સોરી, ભણીએ છીએ નહીં પણ લખીએ છીએ, તો આવામાં સંસ્કૃતમ લિખાવહ. આવામ એટલે અમે બંને, સંસ્કૃતમ એટલે સંસ્કૃત, અને લિખાવહ એટલે લખીએ છીએ. ખ્યાલ આવે છે?
બરાબર. તો વાક્ય રચના બધી આના આધારિત જ બને, ક્રિયાપદને આધારિત. બરાબર. એના માટે વિભક્તિ અને વાક્ય રચના એટલે કે વિભક્તિ અને આ કાળના રૂપો એ તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર. આ થઈ ફક્ત વર્તમાન કાળની વાત. બરાબર. હવે રૂપો કેવી રીતે ઓળખાવશું એ આપણે જોઈ લઈએ. આની અંદર પણ વિભક્તિની જેમ જ સેમ ટુ સેમ બે રીતે આવી શકે છે, શબ્દ ઉપરથી રૂપ અને રૂપ ઉપરથી શબ્દ. બરાબર. એક આપણે શબ્દની પ્રેક્ટિસ કરીએ, જેને ખ્યાલ છે એ જવાબ આપશે. ઉદાહરણ તરીકે આપણે લીખામી લઈએ, લીખામી આપેલું હોય તો આને તમે કેમ ઓળખાવશો? ચાલો, કોણ કહેશે? લીખામી આપેલું હોય તો આને તમે કેમ ઓળખાવશો? વિભક્તિની જેમ જ છે. સર હું બોલું? હા, બોલો તો. વર્તમાન પરસ્મૈથી ઉત્તમ પુરુષ એક વચન. ઓકે, ખૂબ સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. જુઓ, વર્તમાન કાળ પરસ્મય પદનું કોષ્ટક છે. પહેલા તો આપણે મી પ્રત્યય ગોતી લેવાનો રહી. મી પ્રત્યય અહીંયા છે. બરાબર. એટલા માટે થઈ આપણે પહેલા લખશું વર્તમાન કાળ પરસ્મય પદ, બીજું લખશું પ્રથમ પુરુષ એટલે કે પહેલો પુરુષ, અને પછી લખશું એક વચન. તો એ આપણું રૂપ આખું થઈ ગયું કે ભાઈ વર્તમાન કાળનું રૂપ છે, પરસ્મય પદ છે. બરાબર. પરસ્મય પદ છે, પ્રથમ પુરુષ છે અને એક વચન છે. એક વચન. બસ આપણું રૂપ થઈ ગયું કે વર્તમાન કાળ પરસ્મય પદ પહેલો પુરુષ એક વચન. બરાબર. મી આપેલું હતું ને એટલા માટે. હવે એવી રીતે જો તમને એમ આપેલું હોય કે લિખંતી, એકના ને એકના બધા રૂપ બની જાય. બરાબર. લિખંતી તો અંતિ અહીંયા છે, તો સ્વાભાવિક છે કે વર્તમાન કાળ પરસ્મય પદ ત્રીજો પુરુષ અને બહુવચન આટલું લખવાનું, કારણ કે વર્તમાન કાળનું કોષ્ટક છે. બરાબર. અંતિ પ્રત્યય શેમાં આવે છે? ત્રીજા પુરુષમાં. અને વચન કયું છે? તો કે બહુવચન. વર્તમાન કાળ પરસ્મય પદ ત્રીજો પુરુષ બહુવચન. એ આપણું રૂપ થઈ ગયું. બરાબર. રૂપ ઉપરથી પણ શબ્દ આવી શકે. દાખલા તરીકે તમને એમ પૂછ્યું હોય કે ભાઈ નીચેનામાંથી વર્તમાન કાળ પરસ્મય પદ, બરાબર, બીજો પુરુષ એક વચન ઓળખાવો. તો આમાં કયો પ્રત્યય આપણે લાગુ પડશે? કયો તો. આમાં કયો પ્રત્યય લાગુ પડશે? વર્તમાન કાળ પરસ્મય પદ બીજો પુરુષ એક વચન. સી. સી. ઓકે. જો બીજો પુરુષ એક વચન આપણને કીધું છે, તો અહીંયા બીજો પુરુષ એક વચન મળી ગયો. વર્તમાન કાળનું કોષ્ટક છે, બીજો પુરુષ અને એક વચન. તો આપણો જવાબ જે છે ને એ સી ગોતવાનો. કે દાખલા તરીકે ઓપ્શનમાં તમને આપેલું હોય લિખામી, લિખાવહ, લિખસી, તો તમારો જવાબ આવશે લિખસી. બરાબર છે. તો આવી રીતે પણ પૂછાઈ શકે, અને પહેલી રીતે મેં તમને કીધું એ રીતે પણ MCQ ની અંદર આવી શકે. બરાબર. એટલે બે તૈયારી જે છે એ આપણે કરવાની, કે જેથી કરીને આપણે પ્રેક્ટિસ પણ સારી થાય. બરાબર ને. બે બાજુથી આપણી પ્રેક્ટિસ સરસ રીતે થઈ જાય. બરાબર છે. તો હવે વ્યાકરણની અંદર કોઈને કાંઈ ડાઉટ હોય તો પૂછી લ્યો. ચાલો, આપણે 4 ટોપિક જોયા અલગ અલગ, તો એની અંદર કોઈને કાંઈ ડાઉટ હોય, કાંઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો. છે કોઈને પ્રશ્ન? નહીં સર. ઓકે, ક્લિયર બધાને? હા સર. બરાબર. તો આ જે છે એ આપણે કમ્પ્લીટ થયું. વ્યાકરણ જે છે એ બરાબર જો વ્યાકરણ જેટલું વાંચશો અને પ્રેક્ટિસ કરશો ને એટલું ઝડપથી આવડશે. બરાબર. પણ મૂકી દેશો અને એમ કહેશો કે ભાઈ ના હવે લખી લેશું, ચાલશે, નહીં કરીએ તો 2 કે 3 માર્કમાં શું છે. પણ આ જ બધું વ્યાકરણ જે છે એ તમારે 9મા 10મામાં 20 માર્કનું થઈ જશે. બરાબર. 9મામાં આવશો, 10મામાં આવશો એટલે 100 માર્ક્સની જે પેપર સ્ટાઇલ હશે એની અંદર તમારે 20 30 માર્કનું વ્યાકરણ થઈ જશે.
આ જ બધું વ્યાકરણ જે છે એ તમારે 9મા 10મામાં પણ આવે છે. બરાબર. અત્યારે તો આપણે આટલું જે છે બેઝિક એ શીખવાનું જ હોય, તો બેઝિકથી પણ આગળ જે છે એ તમારે 9મા 10મામાં છે. તો વ્યાકરણ માટે જે છે એ વધારેમાં વધારે તમે જેટલા શબ્દોની પ્રેક્ટિસ કરશો, બરાબર, એ તમારે વધારે ફાયદાકારક રહે. બરાબર. આગળના આપણે પાઠ તરફ વધીએ છીએ. જનરલી જે 7મો પાઠ આપણને સંખ્યા આધારિત આપેલો છે, બરાબર ને, એનું એક આપણે રિવાઇઝ કરીએ અને પછી આગળ વધીએ. પછી નેક્સ્ટ લેક્ચરથી આપણે નવો પાઠ જે છે એ સ્ટાર્ટ કરવાનો રહેશે. તમારે કાંઈ જો આની અંદર બીજી કાંઈ ડિફિકલ્ટી ન હોય તો પછી આપણે નવો પાઠ સ્ટાર્ટ કરશું. બરાબર. 7મો પાઠ છે સંખ્યા. આપણે જાણીએ છીએ કે સંખ્યાને આધારિત જે 1 થી 100 એકડા આપણને આપેલા છે એને આધારિત આ પાઠની અંદર રમેશ અને સુરેશ નામના બે મિત્રો છે. બરાબર. એ બંને મિત્રો ક્યાં જાય છે? ફળો લેવા. બરાબર છે. ફળોની દુકાનમાં જાય ફળોની છે દુકાને ફળો ફળો લેવા લેવા. માટે. બરાબર. કે ભાઈ ફળ લેવા માટે બંને જાય છે અને ત્યાં આપણને બંને વચ્ચેનો સંવાદ, બંને વચ્ચેની વાતચીત અને ત્રીજા ભાઈ જે ફળ વેચનાર છે એ ત્રણેયની વાતચીત જે છે એ આપણને અહીંયા જાણવા મળે છે. પહેલા રમેશ અને સુરેશની વાતચીત છે અને પછી ત્રણેયની અંદરની વાતચીત છે. બરાબર. તો વાતચીત દરમિયાન આપણને નવા શબ્દો પણ જાણવા મળે છે. કેવી રીતે જે છે વ્યવહાર કરે છે બંને. પછી પેલા ફળ વેચનાર સાથે વાતચીત કરે છે. એને આધારિત આપણને સંસ્કૃત સંખ્યા એ પણ શીખવા મળે છે. ઘણા સંસ્કૃત સંખ્યા જે છે અહીંયા દાખલા તરીકે 65 રૂપિયા કાણી આપ્યું છે, તો ઘણા જે છે ને એ આવી રીતે લખે છે ભાષાંતરમાં કે પછી પ્રશ્ન જવાબમાં 50 રૂપિયા. બરાબર ને. તો આવી રીતે નથી લખવાનું. અહીંયા આપણને શબ્દમાં આપેલું છે તો તમારે શબ્દમાં દર્શાવવાનું. બરાબર. હા, કાઉન્સમાં દર્શાવ્યું હોય તો વાત અલગ છે. બરાબર છે. કાઉન્સમાં તમે સમજાવવા માટે દર્શાવો તો વાત અલગ, પણ અહીંયા આપણને 50 આપેલું છે તો આપણે આમ જ લખશું. બરાબર ને. 50 શબ્દોમાં. એ ખાસ તરીકે ધ્યાન રાખવાનું છે ભાષાંતર વખતે. બરાબર. ઘણા ભાષાંતર એની અંદર કર્યું હોય તો ઘણા 50 આમ લખ્યું હોય. હા, કાઉન્સમાં દર્શાવો તો બરાબર છે, પણ પછી 50 રૂપિયા પછી દરેક જગ્યાએ તમે અંકમાં લખો એમ નહીં. બરાબર. ઓકે. તો જોઈએ આનું ભાષાંતર જે છે એક વખત સમજી લઈએ, કારણ કે આની અંદરથી પ્રશ્નો પણ છે અને તમારે બરાબર આની અંદર ચોકસાઈથી જવાબ પણ લખવાના છે. બરાબર. સુરેશ અને રમેશ બંને વાતચીત કરે છે. એમાં સુરેશ એવું કહે છે કે અહો રમેશ, એટલે કે અરે રમેશ, પુત્ર ગચ્છતિ, ક્યાં જાય છે? રમેશ કહે છે આપણમ ગચ્છામી. આપણમ એટલે દુકાન. દુકાન. ઓકે. ગચ્છામી એટલે કે જાઉં છું. જો અહીંયા ગચ્છામી શબ્દ આવ્યો એટલે તમે જાણો છો મી પ્રત્યે લાગેલો છે. બરાબર. તો આનું રૂપ શું થાય? તો આવી રીતે જે છે હમણાં આપણે શીખ્યા હતા ને એ પ્રમાણે વર્તમાન કાળ, પરસ્મય પદ, પ્રથમ પુરુષ, એક વચન. આ અનુરૂપ થઈ ગયું ગચ્છામીનું. બરાબર. તો જો એ પાઠની અંદર પ્રયોજાય છે એ તમને ખ્યાલ આવી ગયો. બરાબર. કે ભાઈ વર્તમાન કાળ, પરસ્મય પદ, પ્રથમ પુરુષ, એક વચનની અંદર એ શબ્દ એટલે કે પ્રત્યય પ્રયોજાય છે મી. કારણ કે રમેશ બોલે છે હું દુકાને જાઉં છું, એટલે એ પોતાના માટે જ બોલ્યો અને વર્તમાન કાળ છે. સુરેશ કહે છે અહમ અપી, હું પણ આ ગચ્છામી એટલે આવું છું. જો અહીંયા પણ મી આવ્યો તો એ પણ રૂપ એની જેમ થશે. પછી રમેશ કહે છે ભવાન કિમ ક્રેતુમ ઈચ્છતિ, તું શું ખરીદવા માટે ઈચ્છે છે? બરાબર. અહીંયા જો ઈચ્છતિ ની અંદર તી પ્રત્યય આવ્યો છે, તો તી પ્રત્યય શેમાં લાગે? ત્રીજો પુરુષ એક વચન. બરાબર. તો ત્રીજો પુરુષ એક વચનની અંદર એ લાગે છે. પછી આગળનું છે સુરેશ કહે છે અહમ ફલાની ક્રેતુમ ઈચ્છામી, હું ફળો ખરીદવા માટે ઈચ્છું છું.
એ સુરેશ એને જવાબ આપે છે કે ભાઈ હું ફળો ખરીદવા માટે ઈચ્છું છું. રમેશ કહે છે પશ્યત, જો, તત્ર એવ, ત્યાં જ. તત્રૈવ શબ્દ જે છે તત્રૈવ વંચાય છે. આ બે શબ્દો છે એક શબ્દની અંદર, એની સંધિ છૂટી પાડીએ તો તત્ર વત્તા એવ. બરાબર, આ એક જ શબ્દની અંદર આ બે શબ્દ રહેલા છે એટલે તત્ર વત્તા એવ. જ્યારે તમે છૂટા પાડો ત્યારે બે શબ્દ એને જોડીઓ કરી નાખો તો તત્રેવ, સંધિને જોડી નાખો તો તત્રેવ, અને એનું ગુજરાતી થાય છે ત્યાં જ. આવા ઘણા બધા શબ્દો આપણે આવતા હોય, બરાબર, તો એનું ગુજરાતી થાય છે ત્યાં જ. ફલ વિપણી અસ્તિ, ફલ વિપણી એટલે ફળોની દુકાન, અને અસ્તિ એટલે છે. ચલતું એટલે કે ચાલ. આવી રીતે બંને જે છે સુરેશ અને રમેશ એ ખરીદી કરવા માટે જાય છે. ઓકે, આટલું ભાષાંતર જે છે એ મને કોણ કહેશે? ફરી વખત રિપીટ. હું કહું. હા બોલો. સુરેશ: હું રમેશ. કુત્ર ગચ્છતિ, ક્યાં જાય છે? રમેશ: આપણમ ગચ્છામિ, દુકાને જાઉં છું. સુરેશ: અહમ અપી આગચ્છામિ, હું પણ આવું છું. રમેશ: ભવાન કિં ક્રેતુમ ઇચ્છતિ, તમે શું લેવા ઈચ્છો છો? શું ખરીદવા ઈચ્છો છો? સુરેશ: હું ફળ ખરીદવા ઈચ્છું છું. રમેશ: તો ત્યાં ફળોની દુકાન છે, ચાલો. સરસ, વેરી ગુડ. જો બધું ભાષાંતર જે છે એ આપણે સમજ્યા, અને બધું ભાષાંતર બે વખત આપણે જોયું. આગળના વાતચીતની અંદર શું આવે છે એ સમજી લઈએ. સુરેશ અને રમેશ હવે દુકાને પહોંચી ગયા છે. હવે સુરેશ એવું કહે છે કે પંચમ્યામ વિપણ્યા, વિપણ્યા શબ્દનો અર્થ શું થાય છે? પૈસા. નહીં, વિપણ્યા. એક શબ્દ છે આપણ અને બીજો શબ્દ છે વિપણ. શું થાય અર્થ બેયનો? આપણે દિવાળી હોમવર્કની અંદર પણ પૂછ્યું હતું. જો, વિપણી એટલે પણ દુકાન થાય, અને આપણમ અથવા આપણી હોય તો પણ દુકાન થાય. બે શબ્દના અર્થ જે છે ગુજરાતી એનું દુકાન થાય છે, પણ સંસ્કૃત શબ્દ બે જુઓ અલગ અલગ છે, એટલે પર્યાય શબ્દ છે આપણ અને વિપણ. બરાબર, તો અર્થ શું થાય એનો? દુકાન. બરાબર, યાદ રાખવાનું, ભૂલી નથી જવાનું. પાંચમી દુકાનમાં, પંચમ્યામ એટલે પાંચમી, વિપણ્યા એટલે દુકાનમાં, પકવાની પાકા, ફલાની ફળો, સંતિ એટલે છે. બરાબર, પાંચમી દુકાનમાં પાકા ફળો છે. સંતિ પ્રત્યય જે છે એ હંમેશા જ્યારે બહુવચન હોય છે વાક્ય, ત્યારે એને સંતિ લગાડવાનું હોય. બરાબર, પાંચમી દુકાનમાં પાકા ફળો છે. તો રમેશ કહે છે ભદ્રભાઈ, આમ્રફલાનામ એટલે કે કેરીઓની, કિયત મૂલ્યમ એટલે કે કેટલી કિંમત છે. બરાબર, જો તમે મૂલ્ય લગાડો, ગુજરાતીમાં મૂલ્ય પણ બોલાય, બરાબર, તો કેટલું મૂલ્ય. બરાબર, અને જો કિંમત તમે લગાડતા હોય, બરાબર ને, એટલે કિંમત તમારે શબ્દ વાપરવો હોય તો કેટલી કિંમત. ભાઈ, કેરીઓની કેટલી કિંમત છે? તો ફળ વેચનાર કહે છે 50 રૂપ્યકાણામ 10 ફલાની. 50 એટલે કેટલા? 50. 50. તો 50 રૂપિયાના 10 ફળો. બરાબર ને, એમ કે છે 50 રૂપિયાના 10 ફળ. તો રમેશ કહે છે દ્વાદશ કદલી ફલાનામ, 12 કેળાના. ફળ વેચનાર કહે છે 16 રૂપ્યકાણી એટલે કે 16 રૂપિયા. રમેશ બોલે છે ચતુર્ણામ નારંગ ફલાનામ, 4 નારંગીના. તો ફળ વેચનાર બોલે છે 20 રૂપ્યકાણી એટલે કે 20 રૂપિયા. તો સુરેશ એવું કે છે તરહી, તરહી એટલે કે તો,
જો આ શબ્દ વારંવાર પ્રયોજાતો હોય છે, બરાબર. પછી આ એ શબ્દ વારંવાર આવે, મહ્યમ. મહ્યમ એટલે હા. મને, બરાબર. તર્હિ એટલે તો મને ત્રિંશત 30 કદલી ફલાની કેળા દદાતુ આપો, તો મને 30 કેળા આપો. રમેશ કહે છે મહ્યમ મને, એમાં 3 શબ્દ છે મહ્યમમાં, મ, હ અને ય આવી રીતે જોડાયેલું છે મહ્યમ, બરાબર. મને દ્વાદશ 12 નારંગ ફલાની એટલે કે નારંગી, અને દદાતુ એટલે કે આપો, મને 12 નારંગી આપો. સુરેશ કહે છે કિયત મૂલ્યમ એટલે કે કેટલા પૈસા થયા, તો ફળ વેચનાર બોલે છે કદલી ફલાનામ કેળાના ચત્વારિંશત એટલે કે 40, નારંગ ફલાનામ ષષ્ઠિ, ષષ્ઠિ એટલે કેટલા થાય, 60, અને નારંગીના 60 રૂપિયા. તો રમેશ કહે છે 70 રૂપ્યકાણી સ્વીકરોતુ, તો 100 રૂપિયા લઈ લો અથવા તો 100 રૂપિયા સ્વીકાર કરો. ફળ વેચનાર કહે છે ભવતુ, ભવતુ એટલે કે ભલે. ઓકે, સમજાણું આટલું? ચાલો, આ કોણ રિવાઇઝ કરશે એક વખત? આનું ભાષાંતર કોણ રિપીટ કરશે એક વખત? જોઈ લો, એમાં ન સમજાણું હોય તો પૂછો. સર, ભદ્ર એટલે? ભદ્ર એટલે ભાઈ. ભદ્ર શબ્દનો અર્થ થાય છે ભાઈ, એમ કે ભાઈ કેરીઓની કેટલી કિંમત, એમ, બરાબર. એકદમ સહેલું ભાષાંતર છે, અને આપણે લગભગ આ બીજી ત્રીજી વખત રિપીટ કરીએ છીએ. હા. હા બોલો, ચાલો. સુરેશ, પાંચમી દુકાનમાં પાકા ફળો છે. રમેશ, ભાઈ કેરીના કેટલા રૂપિયા? કેરીની કેટલી કિંમત છે? તો કેરીની કેટલી કિંમત છે? ફળ વેચવાવાળા, 50 રૂપિયા કાણા 10 ફલાની એટલે 10 ફળના 50 રૂપિયા. રમેશ, દ્વાદશ કદલી ફલાના એટલે કે 12 કેળાના કેટલા રૂપિયા? તો ફળ વેચવાવાળો 100 રૂપિયા કાણી એટલે કે 100 રૂપિયા. રમેશ, ચતુર્ણા નારંગ ફલાની એટલે 4 નારંગીના ફળ વેચવાવાળા 20 રૂપિયા કાણી એટલે 20 રૂપિયા. સુરેશ, તર્હિ મહ્ય 30 કદલી ફલાની દદાતુ. સુરેશ કહે છે તો મને 30 રૂપિયાના કેળા આપો. રમેશ, નહીં, તો મને મને 30 કેળા આપો, 30 રૂપિયાના નહીં, તો મને 30 કેળા આપો. કેળા આપો. હમ રમેશ, મને 12 નારંગી આપો. સુરેશ, કેટલા રૂપિયા? ફળ વેચવાવાળો, કેળાના 40 રૂપિયા અને નારંગીના 60 રૂપિયા. રમેશ, 100 રૂપિયા સ્વીકારો. ફળ વેચવાવાળો, ભલે. ઓકે, સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. જો હવે તમારે શું કરવાનું છે, જો એની અંદર આપણને આવતા બધા શબ્દો છે એને પણ ધ્યાનમાં રાખવાના. આપણે આની ઉપરાંત પણ ઘણા બધા લખાવ્યા છે, બરાબર, ફેરબુકની અંદર, તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાના છે. આવા બધા શબ્દો જે છે એ આપણને પૂછાતા હોય છે, એ તમને ખબર પડી ગઈ હશે એમસીક્યુની અંદર, બરાબર, કે આવા શબ્દો જે છે એ વારંવાર પૂછાતા હોય, એટલે એને પણ ધ્યાનમાં રાખવાના. નાની નાની જે બાબતો જે છે, દાખલા તરીકે આવા પ્રશ્નો જે છે એ આપણને એક વાક્યના માર્કમાં પણ પૂછાય છે, એક વાક્યમાં સંસ્કૃતમાં લખો, અથવા આપણને એમસીક્યુની અંદર પણ પૂછાઈ શકે, બરાબર. તો બે રીતે તમારે ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે અત્યારે આપણી પાસે જે છે એ ડિસ્ક્રિપ્ટિવ લખવા માટેની બધું ઓલું છે નહીં, એટલે આપણે જાણીએ છીએ કે અત્યારે આપણે એમસીક્યુ ઉપર જ ચાલીએ છીએ.
એટલે મેક્સિમમ એની અંદર જે એમસીક્યુ નીકળતા હોય એને પણ તમારે ધ્યાનમાં રાખવાના છે. એમસીક્યુ ની અંદર તમારે ખાસ નાની નાની બાબતો બધી જ ધ્યાનમાં રાખવી પડે કે ભાઈ આપણને તરત ખબર પડી જવી જોઈએ કે અહીંયા ભાઈ 12 કેળાની કિંમત કીધી છે એટલે આપણને તરત ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ એમસીક્યુ ની અંદર પણ આવી શકે ને એક વાક્યમાં પણ પૂછાઈ શકે. બરાબર, તો એ બધું ધ્યાનમાં રાખવાનું છે. એ ઉપરાંત સંખ્યા આપણે પૂછતા હોઈએ છીએ તો સંખ્યા પણ તમારે ધ્યાનમાં રાખવાની. દાખલા તરીકે 9 9 થી આ તો કોષ્ટક આપેલું છે, પણ જે કોઈ પણ સંખ્યા પણ પૂછાતી હોય, બરાબર, તો સંખ્યા કે ભાઈ 49 પૂછાણી હોય તો એને સંસ્કૃતમાં કેવી રીતે બોલવામાં આવે છે, બરાબર, 81 પૂછાણું હોય તો એને સંસ્કૃતમાં કેવી રીતે બોલવામાં આવે છે, બરાબર, એ બધું તમારે ધ્યાનમાં રાખવાનું, કારણ કે સંખ્યા પણ આપણે પૂછીએ છીએ એમસીક્યુ ની અંદર. એ ઉપરાંત 8મા પાઠની અંદર જે ઘડિયાળ જે છે એની અંદર ઘણા એ જે છે એ પહેલાની અંદર પણ મિસ્ટેક કરેલી છે ક્યાંક, બરાબર ને, કે ભાઈ 8:15 વાગ્યા છે એમ લખવું હોય તો તમને ખબર છે કે સપાદ અષ્ટવાદનમ લખવાનું હોય, ઘણા એ સપાદ 9 વાદનમ લખેલું છે, એ તો પોણા વાગ્યા હોય તો પછી આગળનો આંકડો લેવાનો હોય છે. તો એની અંદર ભૂલો કરો છો ઘણા, તો એ ભૂલો સુધારજો ખાસ, બરાબર. જે કેટલા વાગ્યા છે એ બરાબર સમય જોઈ લો, તમે ટેલી કરી લો કે તમે કયો સમય દર્શાવો છો અને પછી જવાબ આપો, બરાબર. ઉપર તમને કયા ફોર્મેટમાં પૂછ્યું છે એ ખાસ જાણી લો, આંકડો કયો છે એ જાણી લો કે ભાઈ કયો આંકડો જે છે 1.25 છે, અડધો છે કે પોણો છે કે પૂરો છે. એ પ્રમાણે આપણે 3 આંકડા શીખ્યા હતા, એ 3 આંકડાને ધ્યાનમાં રાખવાના. જનરલી આપણે 10 ઓછી ને 5 ઓછી ને 10 વધારે એ આપણે પૂછ્યું નથી હજી, બરાબર છે. એટલે એ બધું ધ્યાનમાં છતાં પણ રાખવાનું છે. બાકી આની અંદરનું જે આપણને કન્ટેન્ટ છે એ ખૂબ સહેલું છે, બરાબર. આ જે છે ભાષાંતર એ આપણે કરવાની જરૂર નથી રહેતી, કારણ કે એકદમ સહેલું ભાષાંતર છે. શબ્દો બહુ નવા છે નહીં, ખાલી કેટલા હા વાગ્યા સર. અને શું છે એ જ છે, એટલે આનું કંઈ આપણે રિવિઝન કરવાની જરૂર નથી રહેતી, બરાબર. બાકીનું જે છે હવે આવતા લેક્ચરની અંદર જો તમારે બાકીના 2 પાઠ છે, ત્રીજો અને છઠ્ઠો, જો તમે કહેશો તો આપણે રિવિઝન કરશું, નહીતર પછી આપણે નવો પાઠ સ્ટાર્ટ કરશું, બરાબર. ઓકે સર. આજનું અહીંયા સુધીનું રાખીએ છીએ. અને તમારે જે કંઈ પણ હોમવર્ક છે એની અંદર અત્યારે બીજું કંઈ છે ને, આ શેનું પેપર છે તમારે? મેથ્સ. મેથ્સનું છે, ઓકે, સરસ. તો એક્ઝામ માટે બધાને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સર. અને અને બીજું આપણા હોમવર્કની અંદર અત્યારે કાંઈ નથી, પણ જે છે એ આ બધું આપણે જે કરાવ્યું એ રિવિઝન કરતું રહેવાનું, બરાબર, વાંચતું રહેવાનું, ઓકે સર. બરાબર છે. કારણ કે રિવિઝન કરશો ને તો સમજાશે, નહીતર પછી ભૂલાઈ જશે, બરાબર. એટલે વાંચતું રહેવાનું, કોષ્ટકો પાકા કરતા રહેવાના, કોષ્ટકો તમારે આગળ પણ કામમાં લાગશે. ઓકે, બાકી ઓકે. જે છે બીજું બધું નેક્સ્ટ એ આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું. ઓકે, થેન્ક યુ. ઓકે, ગુડ બાય. સર બાય. બાય સર.